રાજસમઢિયાળા ખાતે આરકે ઇન્ડસ્ટ્રીયલ વર્લ્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। અહીં ઔદ્યોગિક એકમો ખૂબ મોટા પ્રમાણમાં સ્થપાશે। આ તકે ગામના હરદેવસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે સમઢિયાળામાં ઔદ્યોગિક એકમો શરૂ થવા પાછળનું મુખ્ય કારણ એ જ છે કે અહીં ઉદ્યોગકારોને સુરક્ષા અને સલામતી મળે છે। પણ લોઠડા, પડવલા, પીપલાણા, કુવાડવા જેવા વિસ્તારોમાં ઔદ્યોગિક એકમો માટે ઔદ્યોગિક પાર્ક બનાવવામાં આવ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક સલામતી અને સુરક્ષાના અભાવે તે શક્ય નહોતું બન્યું। વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ઔદ્યોગિક પાર્ક બનતાની સાથે જ હવે જમીનના ભાવ પણ ખૂબ ઊંચા આવ્યા છે। આરકે ઇન્ડસ્ટ્રીયલ વર્લ્ડમાં 75% પ્લોટનું વેચાણ થઈ ચૂક્યું છે અને આ પૈકી 10ને બાંધકામની મંજૂરી પણ આપી દેવામાં આવી છે। 300 ફેક્ટરી સ્થાપિત થઈ શકે તેનાથી પણ વધુ વિશાળ જગ્યા આરકે ગ્રુપ લેવામાં આવી છે, જેનાથી ઉદ્યોગની સાથોસાથ ગામનો પણ વિકાસ શક્ય બનશે। સૌ પ્રથમ તો રાજસમઢિયાળા ગ્રામ પંચાયત તેમજ આરકે ઇન્ડસ્ટ્રીયલ વર્લ્ડ તરફથી હું આપને હાર્દિક સત્કારું છું। સાથે સાથે આપણે 1 વર્ષ પહેલાં આવી જ રીતે રાજસમઢિયાળા ઓડિટોરિયમમાં કામના શરૂઆત થયા પહેલાં મળેલ હતા। અત્યારથી આપણે આ સાઇટ ઉપર એટલા માટે આમંત્રણ આપેલ છે કે આ ડેવલપમેન્ટ અત્યારે આ રોડ રસ્તા જે એવી રીતે થશે, કદાચ ભારત પાકિસ્તાન યુદ્ધ થાય તો ફાઇટર પ્લેન પણ અહીંથી ઉડી શકે એવી સ્થિતિ છે। અને જે હેતુ માટે ખરેખર જે કોઈ પણ ઇન્ડસ્ટ્રીયલ પ્રોપરાઇટર જ્યારે પોતાનું ઇન્ડસ્ટ્રી શરૂ કરવા માગતો હોય ત્યારે એનું લો કોસ્ટ આખું હોવું જોઈએ, એટલે એના માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મિનિમમ ખર્ચો થાય એવી રીતે એ લોકો ઈચ્છતા હોય છે। તો અમે અમારો આ પ્રોજેક્ટમાં આરકે ઇન્ડસ્ટ્રીયલ વર્ક જે ખરેખર સર્વાનંદભાઈ જે સરાહનીય કામ કર્યું છે, એમાં જે બેનિફિટ વિસ્તારને તેમજ ઇન્ડસ્ટ્રીયલિસ્ટને જે મળ્યો એ વિશે થોડીક આપણે ચર્ચા કરશું। ખાસ કરીને રાજકોટ પેરીફેરીમાં જે ગયા વખતે મેં 1 વર્ષ પહેલાં જણાવ્યું હતું કે મેટોડા છે, લોઠડા છે, પછી પીપલાણા છે, સાપર છે, એની પહેલાં એક નિષ્ફળ ગયું છે આપણે બામણબોર્ડ। આ બધા જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા થયા હતા ને એમાં જે તકલીફો પડી હતી, અમે આખી તકલીફોનું સ્ક્રુટિની કર્યું કે આ લોકોને શું તકલીફ પડતી, એ તકલીફો અહીં ન પડવી જોઈએ। શરૂઆતમાં જે કોઈ પણ ઇન્ડસ્ટ્રી કોઈ પણ વિસ્તારમાં ચાલુ થતી હોય, સૌથી પહેલી લોકલ એની આખી ડિસ્ટર્બન્સ ચાલુ થતા હોય, લોકલ હર્ડલ્સ। દાખલા ગ્રામ પંચાયત છે, ગામના અમુક ન્યુસન્સ છે। જ્યારે કોઈ પણ સુખી માણસ કે કોઈ પણ રિયલ એસ્ટેટનો ડેવલપર જ્યારે કામ કરતો હોય એટલે ગામના અમુક તત્વો એમાંથી બેનિફિટ લેવા માટે ડિસ્ટર્બ કરતા હોય છે। તો આ રાજસમઢિયાળામાં એનાથી આપ સર્વ રાજસમઢિયાળાથી તો જાણી જ છો, કારણ કે અહીં આ ગામમાં ન્યુસન્સ છે, ઝીરો ક્રાઇમ છે। બીજું આ ગામમાં બીજું ખાસ કરીને જે કોઈ પણ ડેવલપમેન્ટ કરશે, કોઈ પણ ફેક્ટરી ચાલુ કરશે તો એને જે ગ્રામ પંચાયત તરફથી જે કાંઈ સરકારશ્રીના નિયમ મુજબ જે કાંઈ મંજૂરી જોતી હશે એ તાત્કાલિક મળી જાય છે। અત્યારે 2-4 કારખાનાવાળાને કોઈને સબપ્લોટિંગ કરવા હતા, સવારે 8 વાગે અરજી કરી, 5 વાગ્યાને એ ઓર્ડર મળી ગયો। એવી રીતે કોઈને 2 નંબરમાં એન્ટ્રી કરવી હોય, કોઈને બાંધકામની મંજૂરી જોતી હોય, તો આ બધું વિધાઉટ 1 પણ રૂપિયાનો ખર્ચ વિના સેમ ડે 5 થી 7 કલાકમાં ઓર્ડર મળી જાય છે। એટલે આ બધું જે ઇન્ડસ્ટ્રીઝના જે હર્ડલ્સ છે એ બધા દૂર કરી દીધા છે અને બેસ્ટ આખું થશે। સાથે સાથે ખેડૂતોને ઘણો એ પ્રશ્ન થશે, ખેડૂતોને શું ફાયદો થયો કે ખેડૂતોમાં જ્યારે ભાઈ શ્રી સર્વાનંદભાઈને આજે આરકે ઇન્ડસ્ટ્રીયલ વર્લ્ડ તરફથી જ્યારે સમઢિયાળામાં આખું એનું આ સંકુલ સાકાર પામ્યું, એનાથી અમારા ગામને એકરે 50 લાખ રૂપિયાનો ભાવ વધી ગયો। આ બાજુની જમીન મારી છે, એની 1 એકર જમીન મેં 12.5 લાખમાં લીધી હતી, બાકીની 7 એકર મેં 80 લાખમાં લીધી। એટલે હાઉ મેની ટાઈમ ઇન્ક્રીઝ થયું, મલ્ટીપ્લાય તમે કરો એટલે આ રોડ ટચ જે જમીન 30 લાખનો ભાવ હતો એ બધી 1.25 કરોડ રૂપિયા થઈ ગયા પટ્ટી। હાઈવે ટચ 2.5 કરોડ રૂપિયા ભાવ થઈ ગયા। સરદાર સુધી એની અસર થઈ। આમ લીલી સાજેડીમાં એકરે 25 લાખ, ઢાંઢિયામાં એકરે 20 લાખ, આજુબાજુના પેરી બધા ગામોમાં ખેડૂતોની જમીન અત્યારે અનસોલ્ડ છે, રોકી દીધી છે વેચતા। અને જે કોઈને પહેલાં લગ્ન કરવા ખેડૂતોને 1 કરોડની જરૂર હતી, 5 એકર વેચવી પડતી, હવે 1 એકર વેચે તો 1 કરોડ ઉત્પન્ન થઈ જાય છે। એટલે ખેડૂતોને આર્થિક ઊભું થઈ ગયું। સાથે સાથે આ અમારા વિસ્તારમાં જસદણ તાલુકો પછાત તાલુકો છે, ત્યાંથી મજૂરો સાપર, મેટોડા વગેરે જગ્યાએ કામ કરવા જાય છે। હવે એ લોકો અહીંયા જે ફેક્ટરી ઓછામાં ઓછી 300 ફેક્ટરી ચાલુ થઈ જશે, 50 થી 60 ફેક્ટરી તો હમણાં 2-4 મહિનામાં ચાલુ થવાની છે। આ ફેક્ટરીઓને 4 થી 5 હજાર મજૂરોની જરૂર પડશે। અમારા આ વિસ્તારના 4 થી 5 હજાર મજૂરો સાપર વેરાવળમાં કામે જાય છે, એના બદલે અહીંયા કામ કરશે। એટલે એને બે બેનિફિટ થયું। એક તો એને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ
બચી ગયો. સાથે સાથે જ્યારે ઘરેથી કામે નીકળે સાંજે ઘરે આવે ત્યાં સુધી ઘરના ચિંતા કરતા હોય રોડ ઉપર એક્સિડન્ટ થઈ છે કે એની સેફટી. એટલે આ તો એના ઘરે જ ઘરના આંગણે જ જ્યારે કામ થતું હોય ત્યારે આ મોટા મોટો બેનિફિટ છે. તો આ બેકબોન કંપની અમારા માટે ઇકોનોમિકલ બેકબોનનું કામ કર્યું. ખરેખર ઇન્ડસ્ટ્રીયલ વાળાને તો ફાયદો થશે જ, ખેડૂતોને પણ એટલો ફાયદો થયો છે. એટલે અમે તો આમાં બહુ ખુશ છે. અમને ખરેખર આરકે ઇન્ડસ્ટ્રીયલ તરફથી જે કાંઈ બેનિફિટ મળ્યો ખરેખર તો આ પત્રકાર પરિષદ એ લોકોએ કર્યું છે. પણ હું શું કામ કરું છું કે અમે એને કરતાં બેનિફિશિયરી અમે મોટા થઈ ગયા છીએ. અમારું ડેવલપમેન્ટ બહુ મોટું થયું છે. એટલે ટૂંકમાં અત્યારે તો આ ગામના બધા ખેડૂતો કે હું રાજસમઢિયા ગ્રામ પંચાયત વાત કરું, રાજસમઢિયા ગ્રામ પંચાયતને હજી તો આ આવક બાકી છે, પરંતુ અમારી 2 કરોડની એફડી થઈ ગઈ અત્યાર સુધીમાં ખર્ચો બાદ કરતા. હવે આ ઇન્ડસ્ટ્રી ચાલુ થશે એક્સ્ટ્રા 1 કરોડની આવક વધી જશે. તો રાજચમઢિયા કદાચ આ સૌરાષ્ટ્રમાં સૌથી સમૃદ્ધ ગ્રામ પંચાયત આવતા 2 વર્ષમાં થઈ જશે. એટલે બધી રીતે કોઈ પણ પાસાનો વિચાર કરો, બધા જ પાસાઓમાં આરકે ઇન્ડસ્ટ્રીયલ જે અમારા રાજચમઢિયામાં એ લોકોએ અમે એને રિક્વેસ્ટ કરી હતી તમે બીજે ક્યાંય યુનિટ કરો, એ કે સમઢિયામાં યુનિટ કરો, તમને પણ ફાયદો થશે, અમને પણ આમાં ડેવલપ થશે. એટલે એ લોકો પણ સંતોષ. આજ નાના મોટા પ્રશ્નો ખેડૂતોની જમીનમાં જ્યારે વીડી હતી આ મોટી 155 એકરની, ત્યારે કોઈ ખેડૂત 2-5 ગુઠા કે એવું અંદર એકબીજા ઘૂસી ગયા હોય એ પણ સમાધાન થઈ ગયું. આજુબાજુના જે બાજુના ગામમાં રબારીઓ પાસે કબજો હતો એ લોકોને પણ 5 કરોડ રૂપિયા જેવું પેમેન્ટ થયું. એટલે એ લોકો પણ રાજી છે. ફક્ત ઘાસ થતું હતું એને બદલે આખું ડેવલપ થઈ ગયું. આપણે આપ જોઈ શકો તો રોડ, રસ્તા, ગટર, પાણી, સાથે સાથે જે આ રસ્તો છે જે જિલ્લા પંચાયત દસ્તકનો રાજચમઢિયાથી જસદણનો જોઈન્ટ કરતો, એ રસ્તો 50 ફૂટ સુધી પહોળો આરકે પોતાના ખર્ચે કર્યો. એ પણ આખું ગામ લોકોને આખું ટ્રાન્સપોર્ટેશનનો ફાયદો. સાથે સાથે જે ભાવનગર રોડ છે એ 4 ટ્રેક છે, ભવિષ્યમાં 2 થી 3 વર્ષમાં 6 ટ્રેક થઈ જવાનો છે. સાથે સાથે ભાવનગર બંદર પણ આવતા 2-3 વર્ષમાં ડેવલપ થશે. પીપાવાવ બંદર પણ અહીંથી નજીક થશે. એટલે વેપારીઓને અહીંથી કન્ટેનરો ડાયરેક્ટ સપ્લાય કરવામાં પણ ફાયદો થશે. એટલે ખરેખર એની આખી ટ્રાન્સપોર્ટેશન સસ્તું થશે, કાર્ટિંગ ચાર્જ ઓછો થશે. એટલે એનો કોસ્ટ બેનિફિટ રેશિયો છે એ બીજા બધા યુનિટો કરતાં, બીજા બધા એરિયા કરતાં અહીંયા સસ્તું થશે. ખાસ કરીને કોઈ પણ ઇન્ડસ્ટ્રી ચાલુ કરતો હોય તો એને સેફટી જોઈએ. તો આ ગામને હું તો ગેરંટી આપું છું કે આખા હિન્દુસ્તાનની સૌથી વધુ સેફ ગામ છે, એની ખાતરી આપી છે. ભવિષ્યમાં કોઈ કારખાનાવાળાને કાંઈ નુકસાન થાય તમે ગ્રામ પંચાયત તમારી ગેરંટી છે કોઈની ચોરી થાય તમે પેમેન્ટ કરી દઈશું. તો કારખાનાવાળાને પણ અમે કહેશું કે તમારું કંઈ જો નુકસાન થઈ છે તો ગ્રામ પંચાયત ઇઝ રેડી ટુ પે. આવું ભારતમાં કોઈ નહીં આપે તમને. કુલ 6,60,000 વારના પ્લોટિંગ છે, એમાંથી 95% સેલ થઈ ગયા છે. એટલે ખાલી 5-10 પ્લોટ કોઈ રિસેલમાં લીધા હોય એનું એવા જ બાકી છે. બાકી બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરવાવાળા જ લોકો છે. ઇન્વેસ્ટર ઓછા છે, 10-15% હોય. પણ અત્યારે તો 10 જણાને તો ગ્રામ પંચાયતે બાંધકામની મંજૂરી પણ આપી દીધી છે. એટલે હવે આ લોકો ઇલેક્ટ્રિકનું આખું જોઈન્ટ થાય છે. એટલે આવતા 15 દિવસમાં 10 થી 20 કારખાના ચાલુ થશે અને આવતા 1 વર્ષની અંદર 60 કારખાના એક્ટિવેટ થઈ જશે. 100% તમે એને આર્કે ગ્રુપને તમે પૂછી લો કે આર્કે ગ્રુપને પૂછો ને એને અત્યાર સુધીના જેટલા યુનિટ છે ને એમાં સૌથી સક્સેસફુલ સ્ટોરી રાજચમઢિયાની છે. સેફટી, સિક્યુરિટી, પ્રોસ્પેરિટી રાજચમઢિયા ગ્રામ પંચાયત મોટે ભાગે જ્યારે ગ્રામ પંચાયત એને મંજૂરી આપશે ત્યારે અમે પૂછશું કે તમારે કયા હેતુ માટે કામ કરે. એમાં કેમિકલ કે એવું કંઈ કામ હશે ને તો એનો નિકાલ માટેનું પ્યુરિફિકેશન પ્લાન્ટ હશે એને જ મંજૂરી આપશું. અમે પહેલેથી જ પ્લોટ વેચ્યો છે કે તમને કોઈ પણ જાતનો ધંધો કરવા દેશું. અને જે ફાઉન્ડરીનું કામ કરશે એમાં હવા પ્રદૂષણ માટે ઇલેક્ટ્રિકની જ મંજૂરી મળશે, ઓલી દેશી નહીં. હા, એટલે ટૂંકમાં પર્યાવરણનું સંપૂર્ણ ધ્યાન, વોટર પોલ્યુશન, એર પોલ્યુશન કે સાઉન્ડ પોલ્યુશન, એક પણ પોલ્યુશન ગામની જે મૂળભૂત જે સિદ્ધાંત છે એને ડિસ્ટર્બ કર્યા વિના ડેવલપમેન્ટ થશે. જો આજુબાજુના પેરીફેરીના 5 ગામથી છે ને, મેં આની પહેલાં આપણે જે જનરલ વાત કરતા ત્યારે આજુબાજુના ગામની આવક 2.5 કરોડ છે, રાજચમઢિયાની આવક 6 કરોડ રૂપિયા છે વાર્ષિક ખેતીની. જો હવે રાજચમઢિયા સિસ્ટમ શું થઈ ગઈ, અમારા ગામમાં માની લો કે એક ખેડૂતને 5 પુત્રો હોય કે 3 પુત્રો હોય તો એક પુત્ર અને પિતા ખેતી કરે, બાકીના બાય પ્રોડક્ટ ધંધામાં માની લો કે અત્યારે તો સાપડ ને મેટાડોર રાજકોટ જતા હોય છે, પણ એ લોકો લોકલ કામ મળી જશે. એટલે એ લોકોનું ઇન્કમ જનરેટ થવાની થઈ જ ગઈ છે. જો આજુબાજુનું ગામ કરતાં રાજચમઢિયામાં બીપીએલ બહુ ઓછા છે, રાજચમઢિયામાં સમૃદ્ધ ગામ છે, રાજચમઢિયામાં ઓછામાં ઓછી 100
કાર છે ખેડૂતો પાસે. એટલે ગામ સમૃદ્ધ, ખેડૂતો નહીં, દલિતોના ઘર આપ જોશો ને તો પણ તમને સમૃદ્ધિ દેખાશે.